ભરૂચની દૂધધારા ડેરીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના 17 વર્ષના શાસનને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પડકાર ફેંક્યો હતો, પણ ભાજપમાંથી આવેલા મેન્ડેટમાં 15માંથી 12 ઉમેદવાર ઘનશ્યામ પટેલની પેનલના, જ્યારે માત્ર 3 ઉમેદવાર અરુણસિંહ રાણાની પેનલના પસંદ કરાયા છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે બળિયા આમને સામને આવી ગયા છે. ચૂંટણીમાં શાસન જળવાઈ રહે તે માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મેન્ડેટ જાહેર કર્યો છે, જેમાં અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે અન્ય 12 ઉમેદવારો ઘનશ્યામ પટેલની પેનલના છે. અપક્ષ પેનલ ઉતારનાર મહેશ વસાવાએ પણ ઘનશ્યામ પટેલની પેનલને સમર્થન જાહેર કર્યું છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધું છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે, જ્યારે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપ મેન્ડેટ આપ્યું છે. ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે 15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે. હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18મી વખત પણ 12 ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે. જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યા છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય સામસામે આવી જતા આખરે પ્રદેશ કક્ષાએથી મેન્ડેટ જાહેર કરતા દૂધધારા ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training, focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Buka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Calorex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow.